ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ। હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ। આજે આપણે ચર્ચા કરવાના છીએ બહુજન વિચારધારા। દરેક વ્યક્તિની, દરેક ચોક્કસ મહત્વપૂર્ણ વ્યક્તિઓની એક વિચારધારા હોય, જેને બહુજન વિચારધારા મતલબ વધારે લોકોની, જાજા લોકોને સ્પર્શતી વિચારધારા, જે સમાનતાની વિચારધારા છે। માનવ માનવ સમાન, કોઈ ઉચ્ચ નીચ નહીં, બહુજન વિચારધારા, જે ભારતની મૂળ વિચારધારા, ભારત દેશના મૂળ નિવાસીઓની આ વિચારધારા છે, જેમાં આપણી સામે કેટલા પડકારો છે, ક્યાંથી ચાલે છે, ને આપણે યુવાનોની શું મૂંઝવણ છે, એ યુવાનો કેટલી બધા પડાવોમાંથી પાર જઈને અંતે સાચી દિશાને દેખાય છે, એ માટે જ આ મહત્વનો વિડીયો છે કે જે આપણે શરૂઆત કરીએ કે બહુજન વિચારધારા આપણે જ્યારે શરૂઆત કરતા હોય એમાં પહેલો જ પડાવ આવે છે। ક્યાંથી શરૂઆત થાય છે? મહામના મહાત્મા જ્યોતિબા ફૂલે, જેમણે શિક્ષાની વાત કરી। જ્યારે આપણો કોઈ હાથ નહોતું પકડતું ત્યારે આપણને હાથ પકડીને ભણાવીને શિક્ષાની વાત કરી કે આપણી જે આ સ્થિતિ છે એ શિક્ષાના કારણે, કે આ જે વિદેશી જે વિચારધારા છે, મનુવાદી વિચારધારા, આપણને શિક્ષાનો અધિકાર નહોતો આપ્યો, જે જ્યોતિબા ફૂલે સંઘર્ષ કરીને 18મી સદીમાં શરૂઆત કરી। એટલે 1848થી આપણે ગણીએ, પ્રથમ શાળા જે ખોલી દીએ મહામના મહાત્મા જ્યોતિબા ફૂલે। એના પછી છત્રપતિ શાહુજી મહારાજ, એવા મહારાજ કે જેમણે આપણી પીડા, આપણી તકલીફ સમજી। કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુજી મહારાજ, જેમણે એક અછૂત વ્યક્તિને કીધું કે તું ચાની લારી ખોલ, અને હાથીની અંબાડી પર બેસીને જતા ને ત્યાં એની લારી પર ચા બનાવીને પીતા હતા। એવા મહાન પ્રતાપી કોલ્હાપુરના રાજા, જેમણે એ વખતે આપણને અનામત પણ આપી હતી, આરક્ષણ આપ્યું હતું। આરક્ષણના જનેતા પણ આપણે છત્રપતિ શાહુજી મહારાજને કહી શકીએ। પેરિયાર, રામાસ્વામી પેરિયાર, જેમણે અંધશ્રદ્ધા વિરુદ્ધ, પાખંડવાદ વિરુદ્ધ સખત લડાઈ આપી હતી। અને પછી આપણે અહીંયા ડોક્ટર બાબા સાહેબ, જેમણે સંવિધાન રૂપે આજે પણ આપણી રક્ષા કરે છે। બાબા સાહેબ ભારત દેશની તમામ મહિલાઓને, ભારતના પ્રત્યેક નાગરિકને પ્રકાશિત કરનારું એવું સંવિધાન રચનાર ડોક્ટર બાબા સાહેબ, જે વાત શિક્ષાની કરી મહામનાએ, એ જ વાત અપનાવીને બાબા સાહેબ એટલું બધું ભણ્યા, સંવિધાન, મહિલાઓ, સમાનતા, સ્વાભિમાનથી આપણે જે જીવીએ છીએ, એ આ બધા સંઘર્ષ અહીંથી ચાલતો આવે છે। જ્યારે મહામના જ્યોતિબા શરૂઆત કરી ત્યારે કંઈ નહોતું આપણી પાસે। છત્રપતિ શાહુજી મહારાજ, પેરિયાર, બાબા સાહેબે સંઘર્ષ કર્યો ત્યારે આપણી જોડે કોઈ સંસાધન નહોતા, સંવિધાન પણ નહોતું, કે કોઈ સ્પેશિયલ આપણા માટે કંઈ હતું નહીં। પણ આ આંદોલન ચાલતું 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 આજે સંવિધાન સુધી આવ્યું, અને બાબા સાહેબે કીધું કે તમારા બધા દુઃખોની ચાવી સત્તામાં છે, અને એ જ સત્તા, જાઓ अपनी घरों के दीवालों पे लिख दे हम उस देश के शासक वर्ग છે, આ સત્તા એ જ માન્યવર કાંચીરામ સાહેબ, બાબા સાહેબના સાચા વારસ માન્યવર કાંચીરામ સાહેબ આ બાબા સાહેબની વાત પકડે, સત્તાની વાત, કે આપણી દશા દુર્દશા શું છે, અને આપણ બધાને શાસક બનાવે છે। માન્યવર કાંચીરામ સાહેબ, બાબા સાહેબના સાચા વારસદાર કોણ? માન્યવર કાંચીરામ સાહેબ, જેમણે પરિણામ પણ આપ્યું છે દેશને, અને આ આપણને શાસક બનાવે છે। શાસક બનાવીને પછી એથી આગળ બીએસપી બનાવીને બહેન કુમારી માયાવતીજી એક સુશાસન આપ્યું। માન્યવર બાબા સાહેબે સત્તાની વાત કરી, માન્યવર કાંચીરામે શાસક એકલા નહીં, પણ એમણે શું આપ્યું? સુશાસન। બહેનજીનું શાસન, આજે 9 ઓક્ટોબરે જે જન સમર્થન હતું, એ એમનું શું હતું? સુશાસન। કોઈ જાતિપાતિ પૂરતું નહીં, તમામ નાગરિકો માટેનું સુશાસન હતું। આ આખરી ઓપ, આ બીએસપી બહેનજી, જે અત્યારે જેને ચલવે સાચવે છે, જેના સારું નેતૃત્વ છે આપણું, બહુજન વિચારધારા જે શરૂઆત થઈ મહાત્મા જ્યોતિબા ફૂલેથી, શાહુજી મહારાજ, પેરિયાર, બાબા સાહેબ, માન્યવર કાંચીરામ સાહેબ, અને આ બીએસપી એ માત્ર કોઈ પાર્ટી પૂરતી નથી। બીએસપી એ બહુજન મહાપુરુષોનું ચાલતું 177 વર્ષથી, આ કયું 2025, 1848 થી ગણીએ તો આજે 25 સુધી 177, એટલે 2221 મહિના થી ચાલતું આ આંદોલન છે। હવે આપણે ગુજરાતમાં જોઈએ તો એક
સામાન્ય યુવાન યુવતી હોય છે, બહુજન વિચારધારા મહાપુરુષોને તો સમજી લીધા, પણ એની સામે કેટલા પડાવો હોય, કેટલા કોઠાઓ હોય જે તોડીને અહીં સુધી પહોંચી શકે છે. અહીં પહોંચવા વચ્ચે કેટલા બધા પડાવ પછી સાચી દિશા એમને મળે છે. કેટલા બધા પડાવ, કોઈ અભ્યાસ નહીં, કોઈ વાંચન નહીં, કોઈ તર્ક નહીં, બસ કોઈ એવો નેતા આવી જાય ને આમ બોલે, આપણા રૂવાડા ઉભા થઈ જાય એટલે એનો ભક્ત બની જવું. તો પહેલા જ એક યુવાન સામાન્ય એને કઈ ખબર ના હોય એટલે પેલા કહેવાય અંધશ્રદ્ધામાં હોય, મનુવાદમાં ગળાડૂબ હોય, એને આ પેલા તોડતા તોડતા તો સમય નીકળે, એને સમજાવો ને આ બધા કાર્યકર્તાઓ થઈને સમજાય ને આ તોડતા તોડતા ઘણું બધું આ કોઠો તોડવો અઘરો છે. એ માનો તૂટી ગયો પછી એની સામે કોણ આવે છે? સીધું બાબા સાહેબ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો આપણે બૌદ્ધના નામે અલગ અલગ એવી લોકો છે, એમાં પાછા સર્ટિફાઈડ બૌદ્ધ કે નોન સર્ટિફાઈડ બૌદ્ધ આવું ચાલુ થયું. અને આ જે બૌદ્ધ બનીને 5 વર્ષ પછી જે મતાધિકાર, જે બાબા સાહેબ મહાસંઘર્ષે સૌથી મોટું યુદ્ધ જીત્યું એમ કહેતા હતા, એ ક્યાં આપે નક્કી નહીં. બૌદ્ધ બનવું સારું છે, બુદ્ધ બનવું, બુદ્ધના જે પંચશીલનું પાલન, પણ જે મતાધિકાર છે આપણા સમાજનું કલ્યાણ કરવા માટેનું, એ ક્યાં આપો છો શક્તિનું નિર્માણ કરીને? એ એમને પણ ખબર હોતી નથી. આ પડાવમાંથી બહાર આવે, અહીં એમ થઈ જાય કે હું બધાને જ બૌદ્ધિસ્ટ બનાવી દઉં, તો એક જિંદગી 100 વર્ષની આપણી ગણો એટલી તો છે નહીં, પણ 100 વર્ષ તમે જીવો છો તો તમે કેટલા બૌદ્ધિસ્ટો બનાવશો? માન્યવર કાંચીરામ સાહેબે 2001ની સાલમાં જાહેર કર્યું હતું કે 2006માં બાબા સાહેબે જે ધમ્મ અંગીકાર કર્યો હતો એ 50 વર્ષ પૂરા થાય. કેટલા? 50. રજત જયંતિ 2006માં 2 કરોડ લોકો સાથે ધમ્મ અંગીકાર કરવાનું માન્યવર કાંચીરામ સાહેબે એલાન કર્યું હતું. આપણા જે આ વારસામાં બહુજન વિચારધારામાં બુદ્ધ પછી જો બહુજનો માટે કોઈ ઘર છોડ્યું હોય તો માન્યવર કાંચીરામ સાહેબ હતા, જેમણે 2 કરોડ, કેટલા? 2 કરોડ લોકો. અને આપણે અહીં શું કરીએ છીએ આના નામ પર? એ પડાવ કદાચ ક્યાંક તૂટી જાય ને પછી આગળ બીજો પડાવ આવે છે મોટો. અહીંથી તૂટે ને અહીં આવીએ ને પછી આ ત્રીજો પડાવ. આ કેટલો સમય લાગે એ વ્યક્તિ પર ડિપેન્ડ છે. સમાજ આમ જ તૂટી ગયેલો છે. કોંગ્રેસ, ભાજપ, આમ આદમીના ચમચાઓ હોય ને, જે પ્રભાવશાળી ચમચી, કોંગ્રેસ, ભાજપ, આ પાર્ટી, આ પાર્ટીમાં કામ કરતા દરેક વ્યક્તિને કોઈ અછૂતો નહીં. એ સમાજના દરેક અત્યાચાર અન્યાયમાં આવે કે ના આવે, આ ચમચો કોના માટે કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસના માટે, ભાજપ આને મજબૂત કરવા કામ કરે, આને નહીં, સમાજને નહીં. જે તે મનુવાદી શાસન, જે બહુજન વિચારધારાની ઓપોઝમાં જે મનુવાદી વિચારધારા છે, એની જે પાર્ટીઓ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, આને મજબૂત કરવા માટે આ લોકો દાડીએ કામ કરતા હોય છે. આનાથી પ્રભાવિત હોય, આના ભક્ત બની ગયા હોય, આના નેતાને કોઈ પોતાનો નેતા માની લીધો હોય, અહીંથી ખબર નહીં જિંદગીના કેટલા વર્ષો બને, અહીંથી બહાર પડે ત્યારે એ સૌથી મોટો પડાવ છેલ્લે ક્યાં આવીને અટકે? આ બધામાંથી કદાચ એ બહાર આવી જાય તો અહીં બહુજન અને બાબા સાહેબના નામ પર, કાશીરામ સાહેબના નામ પર અલગ અલગ પાર્ટીઓ, કોના? આના વિરુદ્ધમાં અલગ અલગ પાર્ટીઓ, આના વિરુદ્ધમાં, BSP ના વિરુદ્ધમાં. કેમ કે આમના એવા કઈ હોતું નહીં કાર્ય કે એના બીજા કોઈ મત આપવાના. કોનો? આની વિરુદ્ધ જ. કોને વોટ બેંક તૂટે? સત્તામાં જતા કોણ રોકે છે? BSP. આટલા એક સામાન્ય યુવાન અંધશ્રદ્ધામાંથી ક્યારે બહાર નીકળી રહે? એમાંથી નીકળે અંધશ્રદ્ધા હોય, જાતિવાદ, પેટા જાતિવાદ, એ બધું પછી બૌદ્ધ ધમ્મની વાત આવે, એમાંથી પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમીના પ્રભાવશાળી બધા ચમચાઓ જે હોય, બુદ્ધ પ્રબુદ્ધ ચમચાઓના ચમચા, એ બધા કચરામાંથી બહાર આવીને છેલ્લે પછી આવીને અટકે છે. અને આ એક છેલ્લો કોઠો તૂટે તારે એને ખબર પડે કે માન્યવર કાંચીરામ સાહેબે 15 એપ્રિલ 2001માં પોતાના હોશો હવાસમાં, માન્યવર કાંચીરામ સાહેબ કહે છે કે એ આંદોलन महामना ज्योतिबा फूले से चलता है, साहूजी महाराज, पेरियार, बाबा साहेब, और ये कारवां मैं भी अब ज्यादा जिंदा, मैं भी यहाँ ज्यादा रहने वाला नहीं हूँ, कुदरत का, प्रकृति का नियम है, और ये कारवां हमने आगे बढ़ाया, ये कारोबार हमने आगे बढ़ाया, ये शब्द वहाँ पर कारोबार, और मेरी गैर हाजिरी में
बहन कुमारी मायावती जी को आप सहयोग देना ऐसी मैं अपील करता हूँ। और उत्तराधिकारी એ 15 એપ્રિલ 2001 ના દિવસે હોશો આવાસમાં કોના આપણી સામે બનાવે છે? બેનજી. હવે માન્યવર કાंशीराम સાહેબે જો એવું કીધું હોય કે महापुरुषों ने जो किया है, जो को बोला है, उस पर दिमाग लगाने की जरूरत नहीं है, सीधा सीधा अपना लेना है। पूछना है तो फूले से पूछो, पेरियार से पूछो, पेरियार की मूवमेंट वो हमें अच्छी लगती है, એ જે શબ્દ હોય તો માન્યવર કાंशीराम સાહેબ મહાન નતા? એમણે જે અપીલ કરી છે પોતાના ઉત્તરાધિકારી માટે, તો આપણે એના પર કેમ અડગ નથી? અને એના માટે આપણી જે પાર્ટી છે એના માટે નકારાત્મક આપણામાં નાખી કોણે? આપણે ક્યારે મળવા ગયા છે બેનજીને? કઈ રીતે આપણે કોઈના વિશે બોલી શકીએ અને કોઈની સાથે બરાબરી કરી શકીએ? એની બેનજીની બરાબરીમાં આવવાની કોઈની ઓકાત ખરી? તો ક્યાંક ને ક્યાંક હવે આપણે બીએસપી વિશે જાણીએ કે બીએસપી શું છે. વધારે સમય નહીં લઉં, બસ એક ઉદાહરણ સાથે આપણે સમજીને કે બીએસપી પાર્ટી શું છે અને જે તમે અલગ અલગ પાર્ટીઓ જોવો છો એ શું છે ને એનું કામ શું છે. કેમ કે એ સમજ્યા વગર આપણે કદાચ આ ઉદાહરણથી કોકના મગજમાં ઉતરી જાય કે ધારો કે આપણા બાપ દાદા હોય, બાપે પિતાશ્રીએ એક મોટું ઘટાદાર વૃક્ષ આ એક બહુ સંઘર્ષો કર્યા હોય આપણી આગલી પેઢીએ, કોઈ મહાપુરુષે, આ એ ઝાડ છે જેનું નામ આપણે આપીએ બીએસપી. માન્યવર કાंशीराम સાહેબે પોતાનું ખૂન સિંચીને, લોહી સિંચીને, પોતાનું જીવનનો મહત્વનો સમય જે બહુજનો માટે સમર્પિત કરીને એમની સાથે બહેનજીએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ ઝાડ બનાવવામાં. આ કોઈ હલવો નહીં ખતમ થઈ જાય એક રાતોરાત. એ ભ્રમ છે બહુ મોટો. અને જોશો તમે 27માં આ બીએસપી છે. હવે અહીંથી બીજું એક પાંદડું ઉછળ્યા નીકળ્યું. એ પાછું નામ કોનું લે? માન્યવર કાंशीराम સાહેબ. કોનું નામ લે? સાહેબનું નામ લઈને પાર્ટી બીજી બનાવે. બીજું એ કઈ ખાટલાવાળી રેકડી ખોલી જાય, ખાટલો, આ કેટલી, આ એ માન્યવર કાंशीराम સાહેબ ને બાબા સાહેબ ને મહાપુરુષો, આ કોને, આ લોકો આ નવી પાર્ટી બનાવીને કોને ગુમરાહ કરે છે? એક જ સમાજ છે આપણો બહુજન, જેમાં જાગૃત છે, એને જ ગુમરાહ કરે છે. આ કોને? તો એને જ. હવે આ નાનો પાંદડા જ છે ને ઝાડ પ્રમાણે, આ અહીં પહોંચતા કેટલી વાર લાગશે? કદાચ પહોંચી જ નહીં શકે. આમના જે કારનામાં આપણે જોઈએ છે ને કેટલી ને કાટલો ને, તેમની સુશાસનની ક્ષમતા નથી, સંવિધાન પ્રમાણે ચાલી શકે એમ નથી. તમે અભ્યાસ કરો વ્યક્તિનું, વ્યક્તિત્વનો. આ દેશમાં આપણો વડાપ્રધાન તો આપણો બનાવી દે, પણ એવું વ્યક્તિત્વ તો જોઈશું કે ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવી શકે, સુશાસન કરી શકે, કોઈના પર અન્યાય અત્યાચાર એનામાં કોઈના માટે દ્વેષ ભાવ ના હોય, સંવિધાન પ્રમાણે ચાલી શકે, એવું તો જોઈશું. તો એમાં કોઈ અત્યાર સુધી અહીં સુધી આ બીએસપી પાર્ટી જે રાષ્ટ્રીય 3જા નંબરની પાર્ટી છે ત્યાં સુધી કોઈ પહોંચે એવું આખા ભારતમાં કોઈની ક્ષમતા દેખાય છે? તો આપણું આખું મોટું સામ્રાજ્ય છે, એને બચાવીએ કઈ રીતે એનું સંવર્ધન થાય, કઈ રીતે આપણે ગુજરાતમાં ફાલે ફૂલે, ગુજરાતમાંથી પણ ઊભું થાય, જે અત્યાર સુધી થઈ નથી શક્યું. તો આપણે નવી યુવા પેઢી કઈ રીતે આ મજબૂત તાકાતથી આપણે આમાં આગળ વધીએ, એ આપણે વિચારવું જોઈએ. એના માટે કઈ રીતે કામ કરી શકાય, શું શું આપણે રણનીતિઓ બનાવી શકાય, કઈ રીતે લોકોને વધારે જોડી શકાય, એ મહત્વનું. ધારો કે આ ઝાડ અને આ જે પાંદડા પકડીને, ડાળવા પકડીને, હાથી, પેલું કહેવત છે હાથી બેઠો હોય તો આ કૂતરાઓથી જો વડલો આખો જે માન્યવર કાंशीराम સાહેબે સિંચીને બનાવ્યું છે, એથી પણ વિશેષ એક બીજું ઉદાહરણ આપી દો. આ એક ઉદાહરણથી ઉદાહરણ નંબર 2 પછી આપણી વાત પૂર્ણ કરીએ કે આ એક આપણી જોડે કશું જ નતું,
જ્યારે બાબા સાહેબે સંઘર્ષ કર્યો ત્યારે સંવિધાન નહોતું, સંવિધાન રૂપે આપણને હક અધિકાર ને બધું કાયદાઓ બધું અમલમાં આવ્યું, પછી એમ એવી રીતે આપણી જોડે કશું નહોતું. તો આ માન્યવર કાંચીરામ સાહેબે આપણી જોડે આપણી પાર્ટી નથી, પાર્ટી અને શાસક નેતૃત્વ પણ આપ્યું. આપણું કોઈ નેતૃત્વ જ નહોતું. આપણો ભરપૂર ઉપયોગ કોંગ્રેસે કર્યો છે. સાચી દુશ્મન કોંગ્રેસ છે આપણી. તો આ ઘર બનાવ્યું. હવે આ ઘર થોડું જૂનું થઈ જાય, આને રિપેર કરાય, સરખું કરાય. આપણો બાપ બીમાર હોય તો બદલી નાખીએ છીએ, એને દવા કરાવાય, એને સચવાય. આપણી ફરજ છે ને એથી કે આપણા મહાપુરુષોએ જે સંઘર્ષ કરીને આજે આપણને આ રાષ્ટ્રની 3જા નંબરની પાર્ટી જે આપી છે, પણ કોઈ કાલનું આવીને ગાડીઓ પર ચડીને 16 મહિના જેલમાં જઈને એમ કે મેં જેલમાં જવું એ સંઘર્ષ નહીં. માન્યવર બહેનજીનો સંઘર્ષ જુઓ કે એમના લીધે એક કાર્યકર્તા સિંગલ કોઈની જીવન બરબાદ નથી થયું, જેલમાં નથી જવું પડ્યું. એની સામે બીજું એમ કે હું ઝૂંપડી બનાવીને પછી આટલું મોટું ઘર બનાવી શક્ય છે? શક્ય? અહીં પહોંચવાની આ જે બીએસપી પાર્ટી આપણી છે ત્યાં પહોંચવાની હાલ કોઈનામાં કોઈ ત્રેવડ છે નહીં. રાષ્ટ્રની 3જા નંબરની પાર્ટી, સૌથી મોટું સામ્રાજ્ય. માન્યવર કાંચીરામ સાહેબના ભાષણો અને એમને વાંચો અને એક સુશાસન, સાચું નેતૃત્વ બહેનજી રૂપે આપણી સમક્ષ છે. ઘણા લોકો ઘણી બધી નકારાત્મકો આપણા લોકોના ઝેર ભરી દીધું છે બહેનજી માટે. અમુક વાર એ બોલતા હોય તો આપણને દુઃખ થાય કે જે સમાજની દીકરીએ જે 20-21 વર્ષની ઉંમરે જે સમયે આપણી બહેનો માં ઘરનો ઉમરો નથી ઓળંગી શકતા, એ સમયે હાલ પણ નથી નીકળી શકતા, એ સમયે આખું જીવન સમર્પિત કરી પોતાની જવાની સોંપી દીધી છે. આજીવન લગ્ન નથી કર્યા. એક ઓછું બલિદાન છે. એ શું બીએસપી ખતમ કરવા માટે કર્યું છે? આપણે આપણા નેતૃત્વ પર વિશ્વાસ રાખીને મજબૂતાઈથી, તાકાતથી આગળ વધવું પડશે. આપણે વધીશું જન સુધી હકારાત્મકતાથી, પોઝિટિવ હકારાત્મકતા સાથે ગુજરાતમાં કંઈક પરિવર્તન લાવવું છે. તમને જો આ વિડીયો, આ માહિતી જે આપીએ તમને ગમી હોય તો તમે પૂર્ણ વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને સમાજના જન જે મોબાઈલ વાપરે છે ખોટો સમયમાં, રીલ જોવામાં ના બગડે, પણ આવું કંઈક જોવે, જ્ઞાનવર્ધક સમજે, સમાજમાં જાગૃતિ આ સોશિયલ મીડિયા મોબાઈલના માધ્યમથી જે આપણે લોકો સુધી નથી પહોંચી શકતા, આર્થિક સક્ષમ નથી થયા, જે મોબાઈલ આપણને મળ્યો છે એના માધ્યમથી આપણી સમક્ષ રજૂ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન તમને ગમ્યો હોય અને બિરદાવવું હોય તો તમે શેર કરો, તમારા અમૂલ્ય સૂચનો કોમેન્ટ દ્વારા રજૂ કરો. તમારું આ જ સહકાર જન સુધી પહોંચવાની આપણી તાકાત છે. તો ફરીથી મળીશું નવી કોઈ ચર્ચા સાથે. ત્યાં સુધી ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ.